મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શોરૂમની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને 3 બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગયા હતા। જેઓ પરત ત્યાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ આનંદ હોટલ પાસે જીઆરડીસી તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી રાજેશ ભાભોર અને તેનો 3 વર્ષીય પુત્ર અશ્વિન પાણીપુરી ખાઈ રહ્યા હતા। તે વેળાએ વાલિયા જતા માર્ગ ઉપરથી એકદમ પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર GJ06VV 6925 ચાલકે પિતા પુત્રને ટક્કર મારતા 3 વર્ષીય અશ્વિન ભાભોર ટેન્કરના ટાયર નીચે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડી, ગોપાલનગર તેમજ પાનોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કરોના ચાલકો ગફલત ભરી રીતે વાહનો હંકારતા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે। ત્યારે પોલીસ વિભાગ આ ટેન્કરો સામે પણ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે।